ભાવરમાં સરકારી વિનયન કોલેજના નવા મકાન બાંધકામ માટે ભવ્ય ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું હતું કે હજી મારા વિસ્તારમાં નાના મોટા ઘણા બધા એવા કામો કરવા છે। વાવ ધારાસભ્ય અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને તમે મને ના જીતાડ્યો હોત તો હું અત્યારે આ સ્ટેજ ઉપર બેઠો ન હોત તેવું પણ જણાવ્યું હતું। આજરોજ ભાબર મુકામે વર્ષો જૂની માંગણીઓને લઈને સરકાર દ્વારા રાધનપુર રોડ ઉપર આવેલ મામલતદાર કચેરીની બાજુમાં વિશાળ જગ્યા પર અદ્યતન સુવિધાઓ વાળી વિશાળ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, ખાદી, કુટીર ઉદ્યોગ, ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું। તે દરમિયાન ઉપરોક્ત સૌ કોઈ સન્માનિત વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો તેમજ તમામ સમાજના સૌ કોઈ સહકારી કર્મચારીઓ તેમજ આજુબાજુના ભાબર તાલુકામાંથી પધારેલા સરપંચો સહિત તમામ શહેરોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ વિધાનસભાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે જો તમે મને ના જીતાડ્યો હોત તો હું આજે મંત્રી ન બન્યો હતો અને હજુ તમામ લોકોને મારે ઘણી બધી સેવા કરવી છે। હજુ વિકાસના કામો મારે આપણા વિસ્તારમાં લાવવાના છે, જેવા કે સ્કૂલો, લાઇબ્રેરીઓ, હોસ્પિટલ્સ, સ્પોર્ટ્સ ક્લબ સહિત તમામ રોડ રસ્તાઓ સહિત અન્ય નાના મોટા કામ મારે મારા વિસ્તારમાં હજુ કરવાના બાકી છે। ત્યારબાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સૌ કોઈ લોકોએ ચા પાણી નાસ્તો કરીને છૂટા પડ્યા હતા। તાલુકાની અંદર જે સરકારી કોલેજ હતી 2018થી મંજૂર થયેલ પણ એમના મકાન માટે સરકારશ્રી ને અહીંની રજૂઆતની માગણી છે સરકાર સુધી પહોંચાડી અને સરકારે આ વિસ્તાર માટે આજે નવીન મકાનની મંજૂરી આપી છે અને એનું આજે ખાતમુહૂર્ત હતું। ખાતમુહૂર્ત કરી અને આ વિસ્તારને આ નવું મકાન 12 મહિનાની અંદર પૂર્ણ થઈ અને લોકોને શિક્ષણ માટે ઉપયોગી થઈ રહે એના માટે આજ કોલેજ મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે અને સૌ સાથે મળી અને આ વિસ્તારના લોકોએ આજે ઉમળકાભેર આનું ખાતમુહૂર્ત કરી અને આજથી આ કામની શરૂઆત કરી છે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાબર, વાવ થરાદ।